અંજાર તાલુકાના વરસામેડીમાં રહેતા પરિવારની 15 વર્ષીય સગીરાએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ 15 વર્ષીય મોનિકા અંકિયા નામની સગીરાએ આ પગલું ભર્યું હતું. કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ અંજારમાં રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેતા 37 વર્ષીય કેસરબેન ઠાકોરે આત્મઘાતી પગલું ભર્યું હતું. આ મહિલાએ કોઈ અકળ કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. દરમિયાન તાલુકાના દબડા ઝરુ રોડ પર આવેલ વાડીમાં આધેડે દવા પીધી હતી. અંજાર પોલીસે જણાવ્યું હતું કે યમુના પાર્ક સોસાયટીમાં રહેતા 47 વર્ષીય હરિલાલ સોરઠિયાએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીધામના તુણા અદાણી પોર્ટની બહાર આવેલ પાર્કિંગમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. મૂળ યુપીના અને હાલે ગાંધીધામ રહેતા ડમ્પરના ચાલક હેન્ડબ્રેક માર્યા વગર નીચે ઉતર્યો હતો. ત્યારે ડમ્પર અચાનક ચાલુ થઈ જતા તેને રોકવા માટે ડ્રાઈવર ગયો હતો. ત્યારે સફી મોહમ્મદ મલખાન ડમ્પરના દરવાજામાં ફસાઈ જતા ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. જે અંગે કંડલા મરીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં ધંધાના સોદામાં અવારનવાર છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. જેમાં ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં લાકડાના સોદામાં પેઢીને 2 કરોડનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. આ બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગતો મુજબ મીઠીરોહર કમલેશ સેલ્સ કોર્પોરેશન ધરાવતા ફરિયાદી ગાંધીધામના રાજેન્દ્ર વિઠલાણીના જણાવ્યા પ્રમાણે આરોપીઓ નામધારી ટિમ્બર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વઝીરસિંહ મનજીતસિંહ તેમજ મેનેજર ઠાકર અને વિવી વુડ એલપીપીના ડાયરેક્ટર હરમિત કૌર વઝીરસિંહ તેમજ મેનેજર સોનુએ અલગ અલગ સમયે ફરિયાદીની કંપની કમલેશ સેલ્સ કોર્પોરેશન પાસેથી ઇમ્પોર્ટેડ લાકડું 4,93,39,693 રૂપિયામાં ખરીદ્યું હતું. જેમાં 2,92,47,879 રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે બાકી નીકળતા 2,91,814 રૂપિયા પરત આપ્યા ન હતા. વારંવાર માંગણી કરવા છતાં રૂપિયા ન મળતા પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવ્યું હતું. જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે છેતરપિંડીની કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભુજમાં સોમવારે આનંદ હોટલમાં નાસ્તો કરવા ગયેલા વેપારીના 1.5 લાખ રૂપિયાની ચીલ ઝડપ કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામીનગર રહેતા વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે બેંકમાંથી 1.5 લાખ રૂપિયા કઢાવ્યા હતા. મિત્ર સાથે કારમાં બેસી આનંદ હોટલ પાસે ગયા હતા અને ગાડી પાર્ક કરી રેસ્ટોરન્ટના પગથિયા ઉતરતા હતા. ત્યારે પાછળથી સ્વેટર ટોપી પહેરેલો શખ્સ આવ્યો હતો અને હાથોમાંથી થેલી ઝૂંટવી નાસી ગયો હતો. ફરિયાદી પાછળ દોડે તે પહેલા અગાઉથી બાઇક પર 2 જણા બેઠા હતા. તેની સાથે આ યુવક પીપીસી ક્લબ તરફ ભાગી ગયો હતો. જેથી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે કેમેરા તપાસવાની કામગીરી હાથ ધરી છે. વાગડ વિસ્તારમાં વારંવાર જમીન પચાવી પાડવાના મામલા સામે આવે છે. કચ્છીઓની જમીન વાગડમાં હોય અને તેઓ ધંધાર્થે મુંબઈમાં રહેતા હોવાથી તેમની અનુપસ્થિતિનો લાભ લઈ ગઠિયાઓ બારોબાર જમીનના સોદા કરી નાખે છે. તેવામાં નેર અમરસર વિસ્તારમાં સંયુક્ત માલિકીની જમીન ખુદ નાના ભાઈએ જ પચાવી પાડી હતી. આ માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા, જેથી ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મૂળ સિકરાના હાલ નવી મુંબઈમાં રહેતા કરસન અનાવડિયાએ ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે વર્ષ 1947માં પિતાએ નેર અમરસર ગામે રેવન્યુ સર્વે નંબર 418/19 એકર 2 ગુંઠા ખેતર ખરીદ્યું હતું. તેમાં ખેતી કરતા હતા. 2 બહેનો અને 2 ભાઈઓએ ફરિયાદીના નાના ભાઈ બચુની તરફેણમાં પોતાનો હક હિસ્સો જતો કરતા કાગળિયા લખી આપ્યા હતા, જેની રેવન્યુ રેકોર્ડમાં નોંધ થઈ હતી. જમીનના રેકર્ડ કઢાવ્યા ત્યારે ખબર પડી કે તેમાં ફરિયાદી કરસનનું પણ નામ નીકળી ગયું છે. તપાસમાં સામે આવ્યું કે આરોપી નાનાભાઈ બચુ અનાવડિયા રહે નવી મુંબઈએ બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. ફરિયાદીના નામનો બોગસ દસ્તાવેજ બનાવી જમીનનો હક હિસ્સો જતો કર્યો હોવાનું જણાવી મામલતદાર કચેરીમાં રજૂ કરી નામ કમી કરાવી નાખ્યું હતું. આ મામલે ફરિયાદી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા નાયબ કલેક્ટરમાં અપીલ કરી હતી. જ્યાં અપીલ ફગાવી દેવાતા ભચાઉ કોર્ટમાં સિવિલ દાવો રજૂ કરાયો હતો. કોર્ટની તપાસમાં બોગસ દસ્તાવેજ હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં પણ ભચાઉ પોલીસે ફરિયાદ નોંધી ન હતી. બાદમાં હાઈકોર્ટનું શરણું લેતા અંતે ભચાઉ પોલીસે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે. તાલુકાના ભરૂડિયા ખાતે 2 અલગ અલગ માલિકીની જમીનમાં દબાણ કરી વાવેતર કરવામાં આવતા વણોઈ વાંઢના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મૂળ વણોઈના હાલે થાણામાં રહેતા ભજુ શાહના જણાવ્યા મુજબ આરોપી વલી મામદ વાંઢાએ ભરૂડિયા ગામે આવેલી જમીનમાં ગેરકાયદે દબાણ કરી કબજો પોતાની પાસે રાખ્યો હતો.
જ્યારે મૂળ ભરૂડિયાના હાલે કુલા વેસ્ટમાં રહેતા કાંતિલાલ સત્રાના જણાવ્યા પ્રમાણે આરોપી વલી મહમદે ફરિયાદીની માલિકીની જમીનમાં ઉત્તરાદી સેઢા તરફ ગેરકાયદે દબાણ કરી જમીન પચાવી પાડી હતી, જેમાં વાવેતર કર્યું હતું. આ બાબતે ભચાઉ પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાપર તાલુકાના નલિયા ટીંબો અને સેલારીમાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા હતા, જેમાં એલસીબીએ 4 શખ્સોને ઝડપી લીધા છે. ચોરીમાં સંડોવાયેલ રાપરના આથમણા નાકામાં રહેતો રામદેવજી અને સેલારીનો અરવિંદ ચોરીનો માલ વેચવા જતા હોવાની બાતમી મળી હતી, જેથી એલસીબીએ ચિત્રોડ પુલ પાસે આરોપીઓને ઝડપી લીધા હતા. નલિયા ટીંબો તેમજ સેલારી ગામે ચોરી કરનાર રાપરના આથમણા નાકામાં રામ ઉર્ફે લાલો મુછડિયા, સેલારી ગામે ચોરીની જગ્યા બતાવનાર અને મુદ્દામાલ વેચવા જનાર સેલારીનો જ અરવિંદ રાઠોડ તેમજ નલિયા ટીંબોમાં થયેલી ચોરીમાં મુદ્દામાલ વેચવા જનાર બેગ પર બોરીચીનો વિપુલગીરી ગોસ્વામી, મહારાષ્ટ્રનો હાલે રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેતો સંજય બાબરને ઝડપી લેવાયો હતો, જ્યારે દેવજી મુછડિયા ભાગી જવામાં સફળ રહ્યો હતો. નલિયા ટીંબોમાં થયેલી ચોરીમાં અલગ અલગ સોના ચાંદીના દાગીના કિંમત ₹3,57,400 અને સેલારીમાં થયેલી ચોરીમાં રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. એલસીબી પીઆઈ, પીએસઆઈ અને ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભુજ તાલુકાના ચુબડ કંઢેરાઈ સીમ વાડી વિસ્તારમાં આવેલા બોરવેલમાં યુવતી પડી ગઈ હતી. વિવિધ એજન્સીઓ દ્વારા 35 કલાકની કવાયત કરાઈ તે બાદ યુવતીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની 21 વર્ષીય ઇન્દ્રા મીણા નામની યુવતી તેના પિતરાઈ ભાઈ સાથે વાડીમાં રહેતી હતી. તેના માતા પિતા નાનપણમાં અવસાન પામ્યા છે. પિતરાઈ ભાઈ પાસે ઉછરેલી આ યુવતી અહીં વાડીમાં રહી ખેતમજૂરી કરતી હતી. તેની રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા યુવક સાથે સગાઈ થઈ હતી. બનાવ બન્યો તેની આગલી રાત્રે ઇન્દ્રાનો તેના ભાવિ પતિ સાથે ફોનમાં ઝઘડો થયો હતો, જે બાદ સવારે 5 કલાકે તે શૌચાલય જવા નીકળી હતી, ત્યારે બોરમાં જાતે પડી ગઈ હોવાનું પરિવારનું કહેવું છે. જોકે આ પ્રકરણમાં શંકા ઉપજાવે તેવી બાબતો પણ સામે આવી છે, જેમાં 21 વર્ષની યુવતી 1 ફૂટનો વ્યાસ ધરાવતા બોરવેલમાં કેવી રીતે ગઈ. વાડી માલિક આશાપુરા ફાર્મના રમેશ ઠક્કરનું કહેવું છે કે બોર બંધ હતો, તેની પર પ્લાસ્ટિક ઢાંકી મોટો પથ્થર રાખવામાં આવ્યો હતો, તો વહેલી સવારે આ બનાવ કેવી રીતે બન્યો. તેના ભાઈનું કહેવું છે કે સવારે 5 કલાકે તેની દીકરી અને ઇન્દ્રા શૌચાલયમાં ગયા ત્યારે બચાવનો અવાજ સંભળાયો હતો. પોલીસે તેના પરિવારના સભ્યોની પૂછપરછ પણ શરૂ કરી હતી. ઇન્દ્રાનો મોબાઈલ તેની સાથે હતો. પોલીસે આ મોબાઈલ કબજે કર્યો છે. હાલ પદ્ધર પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે, જેની તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન રેસ્ક્યુ કાર્યની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રમાણેનો કિસ્સો બન્યો હતો. બોરવેલમાં નાના બાળકો પડી જતા હોય છે, પરંતુ પુખ્ત વય મહિલા પડી હોવાનો કિસ્સો પ્રથમવાર બન્યો હતો. ટેકનોલોજી સાથે અનુભવને પણ કામે લગાવાયો હતો. 35 કલાકના રેસ્ક્યુ કાર્યમાં 35થી વધુ વખત પ્રયાસ કર્યા બાદ યુવતીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. રાજુલાથી રોબોટ પણ મંગાવાયો હતો. પ્રથમ ભુજ, ભચાઉ, ગાંધીધામ ફાયર વિભાગ તેમજ આર્મી અને બીએસએફે પ્રયાસ કર્યા બાદ ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટુકડી દ્વારા જહેમત ઉઠાવાઈ હતી, જેના અંતે યુવતીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. શિપિંગ અને જળમાર્ગોના કેન્દ્રીય મંત્રી સભાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા મહાબંદરની મુલાકાત લીધી હતી. તેમણે પોર્ટના કાર્યક્રમમાં કરોડોના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે શિપિંગ મંત્રીએ મહત્વાકાંક્ષી ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા પોર્ટનો વિકાસ તેજ ગતિએ થશે અને કંડલા પોર્ટ બહુ જલ્દી મેગા પોર્ટ બનશે તેવું જણાવ્યું હતું. 57,000 કરોડના પ્રોજેક્ટ્સ કંડલાના દ્વારે આવશે. શિપ બિલ્ડિંગ ક્ષેત્રે પણ કંડલા શરૂઆત કરી રહ્યું છે. તો પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંધે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આ વર્ષે 150 MMT કાર્ગો હેન્ડલિંગને સ્પર્શ કરવાનો લક્ષ્યાંક છે અને આવતા વર્ષે 170 MMT કાર્ગોના લક્ષ્યાંકને સિદ્ધ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. શિપિંગ મંત્રીએ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન મેરીટાઇમ ક્ષેત્રને સમર્પિત 2 કેન્દ્રોનું શિલાન્યાસ કર્યું હતું. આ ક્ષણે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડેપ્યુટી ચેરમેન નંદેશ શુક્લા, કંડલા કસ્ટમ કમિશનર M રામમોહન રાવ સહિત પોર્ટ યુનિયનો, ટ્રેડ સંગઠનો, ઉપભોક્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિપિંગ મંત્રીએ કાર્યક્ષમ કાર્ગો હેન્ડલિંગ માટે હાર્બર મોબાઈલ કેન્સનું ઓઇલ જેટી 8 ખાતે ટેલિસ્કોપિંગ ગેંગવેનો, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ, ગોપાલપુરીમાં કેન્દ્રીય વિદ્યાલય શાળા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તો ડીપી અને અગ્રણી સંસ્થાઓ વચ્ચે વિવિધ વિષયોને લઈને MOU અને કરારો પર હસ્તાક્ષર કરાયા હતા. મુલાકાત દરમિયાન ગ્રીન હાઇડ્રોજનના મુખ્ય હિસ્સેદારો સાથે ઉચ્ચ સ્તરીય B2B બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. दीनदयाल पोर्ट अथॉरिटी, आप सबको मालूम है, कार्गो हैंडलिंग कैपेसिटी के सिलसिले में उन्होंने एक नया कीर्तिमान हासिल की है.
वो है 10.05% उनकी कार्गो हैंडलिंग कैपेसिटी बढ़ चुका है। तो देश के अंदर वो पहला स्थान में है और हम चाहते हैं कि दीनदयाल पोर्ट अथॉरिटी कांडला की जो संभावना है, इस संभावना को देखते हुए अगले दिनों में क्रीक के बाहर एक बड़ा पोर्ट, मेगा पोर्ट बनाने के लिए हम लोगों ने आगे बढ़ने के लिए हम लोगों ने निर्णय ली है। तो अगले दिनों में क्रीक का बाहर एक बड़ा मेगा पोर्ट कंडला में बनेगा। और साथ साथ में आप सबको मालूम है, शिप बिल्डिंग के सिलसिले में भारत दुनिया की टॉप 10 नेशन की अंदर एक स्थान पर हम अपना जगह बनाने के लिए भी लक्ष्य तय की है शिप बिल्डिंग के सिलसिले में। तो इस सिलसिले में भी जो क्लस्टर निर्माण करने के सिलसिले में कंडला में दीनदयाल पोर्ट अथॉरिटी ने काम शुरू की है। ये दोनों प्रमुख बड़े सिद्धांत हमारी तरफ से ली गई है। और साथ साथ में आप सबको मालूम है, बधवान में भी बहुत बड़ा एक पोर्ट बनने का काम शुरू हुआ है। तो कुल मिला के परम आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में आज देश में पोर्ट शिपिंग वाटरवेज ने जो तरक्की की है, जिसका रिकॉग्निशन वर्ल्ड बैंक ने भी दी है, और साथ साथ में हमारे कार्गो हैंडलिंग कैपेसिटी, जैसे अमृतकाल विजन में हमने लक्ष्य तय की है कि बाय 2047 हमारी कार्गो हैंडलिंग कैपेसिटी 10,000 मिलियन मीट्रिक टन पर एनम होंगे। उसी लक्ष्य प्राप्ति के लिए भी हमारी अभी से तैयारी शुरू हुई है। जमीनी हकीकत से अलग अलग कदम उठाए गए हैं। ઉત્તરાયણના પર્વને આડે હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે કચ્છમાં કાતિલ ઠંડીની લહેર ફરી વળી છે। બુધવારની પરોઢ વર્તમાન શિયાળાની સિઝનની સૌથી ઠંડી પરોઢ હતી। રાજ્યના સૌથી ઠંડા મથક અને કચ્છના કાશ્મીર એવા નલિયાનું લઘુત્તમ તાપમાન આજે 3.4 ડિગ્રી નોંધાયું હતું। અબડાસા, લખપત, નખત્રાણા અને ખાવડા પંથકમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન થીજી ગયું હતું। જિલ્લા મથક ભુજમાં પણ કડકડતી ઠંડીની પણ આણ વર્તાઈ હતી। ભુજમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડી એકલ અંકમાં સરી ગયો હતો। ભુજનું ન્યૂનતમ તાપમાન આજે 9.2 ડિગ્રી અને કંડલાનું 12.4 ડિગ્રી નોંધાયું હતું। 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોએ ઠંડીની ધારને વધુ તીક્ષ્ણ બનાવી હતી। ભુજ ઉપરાંત સરહદી ખાવડા પંથકમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। સર્વત્ર ઠારના સામ્રાજ્યના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ઠંડીના પગલે માર્ગ અને બજારોમાં લોકોની ચહલ પહલ ઘટી હતી। લોકોએ બિનજરૂરી કારણોસર બહાર નીકળવાનું ટાળ્યું હતું। રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીના કારણે કાચા મકાનો ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓની હાલત દયનીય બની હતી। રાત્રિ ફરજ પરના સુરક્ષા જવાનોએ પણ તાપડા કરી ઠંડીથી બચવાના પ્રયાસો કર્યા હતા। આજે સવારે હાડ થીજવતી ઠંડીના પગલે શાળાએ જતા બાળકો દૂધ, અખબાર અને શાકભાજીની ફેરી કરતા શ્રમજીવીઓ ઠૂંઠવાયા હતા। હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની આગાહી કરી છે। આગામી સપ્તાહના પ્રારંભે વાતાવરણીય બદલાવની સંભાવના છે। ઉત્તરાયણ પર્વ આસપાસના દિવસો દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે।